હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે, પણ હવાર નથી, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. હાવ બધું કામકાજ વખેલે નાખ્યું ને પછી આજનો વિડીયો શરૂ કર્યો. કા હાવ નવરા થઈ જાય ને પછી કા હા એમ છે તો છે ને હવે તો આમ અત્યારે નવરા થઈ ગયા. થોડા ઘણા દરિયામાં જવાનું મોડું થતું જાય એટલે બપોરે દરિયામાં જવાનું થાય. કા બપોર પછી એટલે કામ બધું ઉકેલી નાખ્યું ને પછી વિડીયો શરૂ કર્યો છે. બગાઉ ખાઈ લઉં કોઈ સડાતા આ તો સાત પાસે ઘણું બધું કામ કરાવી નાખ્યું. મોટર હારી કરાવી પછી કોથમરી ને એવું બધું વાવેલું છે, એમાં પાણી ને બધું પવરાયું ને પછી ખોટાની અણી કાઢવાની હતી ને એવું બધું કામ ઘણું ખરું કરાવી નાખ્યું છે. આજ મારા સાહેબે ઘણું કામ કર્યું આજ. કા થકવાડી દીધો બોલ. હવારમાં બપોર પર થાકી ગયો તો હાલો બના રહેજો, મજા આવશે. કા કે તો હું કે નવરાથી ને આવ્યા હવે આટા મારવા એ લે એટલે આમાં બધે તો આંબા ભાંગી લાગતી રાવ દે. તો અમારે છે ને આ પાંદડા કચરો આ જો ઘણો બધો પીડ્યું ને બધું બગીચો સોખો કરવાનો છે. બગીચો દેખાડી હાલ તમે. હા બધું જો આમ બહુ આ બધું શું કરે તો પાંદડા પાકીને તો આ પાંદડા પડેલા હે ને નીચે બધાય પાડી નાખવાના હે. આપણી સીતાફળીઓ પછી સીતાફળીઓ થડમેલ કાપી નાખવાનું છે. ઉસી જાય તો સારું પડે ને એમ, પણ ઉસી જાય ને તો ના પવન લાગે ને તો એ પાછું બળી જાય. એટલે કે હેઠી હોય ને એ જ થાય. નો નહીં એવી છે. આ સાયું નો રહી અહીં કાપી નાખવાનું એટલે પાછું કોળે મસ્ત. અને આમ જો આંબો કેમ છે જોરદાર. સીતાફળી છે અહીંયા અમારે ધનજીભાઈ. જો આમ ધનજીભાઈ એટલે છે ને ખામણા કરીને પાણી પાવાનું શરૂ કરવું જો હે. હવે પછી હવે પાછા મોર આવી છે. હા એમ થોડાક સમયમાં મોર આવી છે. તો વાર છે પણ આવશે એટલે આમાં બધી મોર આવી જાય. પછી કેરી આવી છે મસ્ત મજાની. આંબો કેમ છે? ઓ એ માય ગોડ જો જોરદાર આંબો થઈ ગયો. આનાથી 2 વર્ષ થાય. કા હા 2 વર્ષ આ સોમમાં હોય છે એટલે આખલે ત્રીજું થાય. બે સોમાં આને જોઈએ હજી તો એવડો થઈ ગયો. આ ગયા વર્ષે મોર આવ્યા પણ એની કેરી ન આવી, બધે ખરી ગયા મોર. કા ધનજીભાઈ તો આપણે મોસંબી પૂગી જાય થકતા. અમારે આમ જો કાળી હેરડી છે યાર. બધે આવજો કાળી હેરડી ખાવા. સરસ હે મોસંબી પાકી ગઈ. તોડી લેવી તોડી ચાલો ઉપર સાકુ વાગી દા આંગળીએ. પાકી ગઈ પેલા જોવો તો ખરા. પાકી ગઈ જોતો ઈ તાર મમ્મી ને ઉભા પાકી ગયો. આ સાકુ વાડી દીધી પછી તો પાકી જાય ને બાપ. ધનજી કેમ ભાઈ એમ કર્યું ભાઈ? મળ નાખો હું કાપ. એમ નહીં કાપ પણ નથી લા. કેમ? મોડીને કાપી લે. દીટ્યું અહીંયા હેથી. મળ તો યા ટોને તેન તો પાંદડા તો ને ખા. આવ્યા હા તો મારવા ને મોસંબી ને ઉપાડી લીધી. કા ઉભા રહો ધનજીભાઈ, આંદન ખાવાનું છે. કાઈ જો આમાં નાળિયેરી છે. જો બે મોસંબી હતી હવે બંને પૂરી. મોસંબી થઈ ગઈ નવરી. હવે બીજી આવે તેવા થાય. કા પાણી બે વધારે પાવું પડશે એટલે આવશે પાછી. કામ ચાર આવે ચાર પર બે ફરી કે બે મોટી થી. કા છે છે અચ્છા ન હોય તડી કોઈ નહીં હોય. આ તો ભાઈ ઈળું છે બીવે. અહીંયા આપણે રેસીપી બનાવી એ જગ્યા છે. આપણે અહીંયા નાળિયેરી છે. એ સેજલ કઈ બાજુ? પછી એ ભાંગી લાકડ લે તમારે ભલે થઈ ગયા. પછી આ શું છે? આ શું કહેવાય? આને શું કહેવાય? લે ફનાસ. ફનાસ છે. લાકડા ફાડીને નીકળશે. એમ કહું તો વાત જોઈ રહ્યો જેથી લાકડા ફાડીને આવે તે દી હાસુ આવી છે. કાચે હવે કે અમારે મોટો થઈ ગયો. કઈ નહીં હે વાલા કને તો કવડું મોટો થઈ જશે. એને આને આ તો ભાઈ કલમ છે એટલે આ જલ્દી આવશે. બહુ આવશે ને બધા મિત્રો. હા કીજો ખાય કોમેન્ટ કરી નાખજો. ચાલો મસ્ત. અને આમ જુઓ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ દિલથી. તમને લાકડું ફાડીને હોય છે પણ દિલથી થેન્ક યુ ધન્યવાદ. શું લાગે અમે કઈ ને એનો તમે જવાબ આપો છો કોમેન્ટ કરીને. થેન્ક યુ કે શું છે? લાકડું ફાડીને એ લાકડું ફાડીને આવી છે. ફનાસ જોઈ રહ્યો કોઈ જો ફનાસ પણ એલા એ આવે ને તે જોઈ લેજો એટલે અમારે પણ અમે કાસે હતું એક દી. તમારે આવ્યું લાવ્યા હા એ સાથે લાવ્યા આવ્યું નતું આવડા નહીં છે. અમારે એક કેદું નમિયા સોંપેલ છે ને લગભગ 7-8 વર્ષથી હજી આવતું નથી થયું. આને 1 વર્ષ નથી થયો. એક જ સોમ હજી છું છે આને સોંપ્યું નહીં. તો હવે આને આવે તદી તમને દેખાડજો. એટલે અમારે ઘણી જાતની વસ્તુ હતી છે અલગ અલગ. કા તમને બગાડવા આવ્યો આઈ તંજર કે કો હતું કઈ હતું કે નથી લી ટીડડું હેલ લે
છે ને હવે તમને આ બધું તમે જોઈ લીધું ઘણું ખરું અને આમ જુઓ હેરડી છે અહીંયા એક હેરડીને થળિયું આપણે સોંપેલું હતું ને અનેક થળિયા છે ને અનેક ઠેકાણે લી કોળ્યું અહીંયા કીડીઓ આવી ગયું પાવડર નાખો તો ને ઉપાડી જાય હેરડી પાવડર તમે લાવો હે પાવડર સીધો નાખવો પડે કે મરસું નાખી ચાલો ધનજી લે રાવ દે મેક દે તીખું તીખું લાગે તો ઈ રહી એ આ કાળી છે કે ધોળી કાળી કાળી ઓલી તો મસ્ત છે ઓલા પણ છે ને એ કાળી તો છે ત્યાં એ કાળવી છે કાળવી 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 કાળી ની કાળવી કાળવી પણ મજા આવે ને ખાવાની આમ જો કારેલા આવી જલ છે અમારા માટે કારેલા હેતી છે અમે હતા મેં ભેળા હવારમાં આ વેલાની ઓલી સાઈડમાં છે મને હેકીને બહુ ભાવે તમે બધા આમ જો કારેલું હેકવું ને તો શું કરવાનું કહું રામરસ બોલે તો મીઠું પેલા એક પડખેલું શેરી નાખવાનું હા પછી એમાં ગરઢા બી હોય ને ઈ તો કાઢી નાખવાનું કુણા હોય ને તો રેવા દેવાનું જવાન હોય ને તો રેવા દેવાનું ઠીક પછી આમાં નાખવાનું મીઠું પછી આમ થોડું ભભરાઈ દેવાનું પછી થોડુંક મીઠું ઓલું મરચું ભભરાઈ દેવાનું હા પછી એને ભઠ્ઠામાં હેકી નાખવાનું પછી ખાવાની બહુ મજા આવે કાશે હું તો કઈ કડવાત કઈ ખાતી જ નહીં હવે કારેલું ખાવ ફેંકી ખાકે પણ આમ તો એ તમારા જ કામમાં ખવડાવવાના અને શું છે અને કાપીને રોગ દો આવી ગયેલો છે. રોગ ને આવી જાય ઓલા કેવાય કાપી લેખો આપણે પગે લાગવા તારા ઈ શીતળા હાથ શીતળાઈમાં હા તો ઈવડે ઈ કેવી વન માં નહીં દિલા ઓલા કાપી એવું હોય? તો શીતળાઈ નીકળે એમ કહીને માણસ શીતળાઈ આમ બાબુ બાબા લાવ કાપી નહીં કાપાઈ નહીં, રહો દે. નહીં દે સરસ એ પછી આને ઓલીને ખબર હોય અમને પછી આને ન ખબર હોય કે કા કઈ ખબર નહીં મને તો હાલો હટો હાલો આગે દા સાકો લઈ લઈ મસુંબી હાલો મસુંબી ખાવી હો ભાઈ સેદલ ખાવી કે તારે વાહ હાલો તો મસુંબી હંદે ખાઈ લે કા હોય ભાઈ હું એમ કહું હા આ તમારી નાળિયેરી કેમ મોટી થવા મળી લે તારે એમ એક નહીં, મારી નાળિયેરી કેવડી મોટી થઈ જાય તમારી તો જે અહીંયા જતી તો હું તો હમણાં થોડાક દિવસની આવું તો આ તો વળી તા કેવી વળી દોડવા પડી યાર એમની તારે જ મોટી કરવાની અમારે હું મોટી નહીં થવા દેવાની હે લે આવ ને એમ નહીં એને નહીં વધવા દે એને વધવા નહીં આપણે નહીં વધવા દે એટલે આ અમારું બેટું એટલી બધી કેમ વધવા મળી યાર વધે તો કરી ને હઈ તો મારે તારી જેવી નહીં મારે તો હાવ છડિયું જો હાવ પાતળું હાવ આવું તારે જો અહીંયા એને ઝોન્ડિયર થઈ ગયું ઝોન્ડિયર ટ્રેક્ટર જોયું કહીએ જો આ બાપ કે આંબી કે મારી નાળિયેર આ તો આવો થળિયો થઈ જાય મારે તો ઠીક છે કાપી નાખવાનું છે તારે કેમ મસ્ત હે કે આ કાપી નાખવાની હમણાં નહીં આ બાપી બે ત્રણ તો કાપી લે ખાઈ એ ધનજી બાર નો નડે એમાં થોડા એ ના જો મેં ઓલું વાવેલ છે આમાં ઓય મારા બાપ. આમાં જુઓ ડુંગળી વાવી એમ આ કેરો છે ને એક મસ્ત ડુંગળીને બનાવેલ છે અહીંયા ડુંગળી ધનજી સોપી બહાર દે બોલો અને ઓલો છે ને એ ધાણા જીરું એટલે કે કોથમરીનો કેરો છે કોથમરી અહીંયા છે ડુંગળી ને ને અહીંયા લસણ સોપન છે પણ લસણ પાછું લેવા જવાનું છે આને કા હા એવું છે અને ચાલો તો મસંબી તમને ખાઈને દેખાડી રાખી હાવ એ બોરવી પડશે એ ન હાલે હોય પછી આમ જુઓ ધરાક વાવ આંબાને કેટલા સોમાં છે આંબાને સોમાં કેટલા છે એ આ જ્યાં ની ને ઓલા સોમાઈ છે એટલે 2 સોમાં 2 વર્ષ છો ને બે વર્ષ એક વાર પૂરા નહીં થયા આખરે સોમાં હવે તેવા થાય ને હા તો આ 1 વર્ષ ચલો છે ભાઈ હાલો અહીંયા હેરડી છે જો આ પછી કાળી ને લગતી કાળી છે કાળી થોડવી છે થોડવી છે કાળી આ થોડવી છે અહીંયા ધરાક છે પછી આંબા છે નાળિયેરું કાજલ સેજલ ધનજી નાનજી છે ને અહીંયા એક આવડો મોટો થઈ ગયો કા મોટો જબર એ મારા પપ્પાએ છે ને ખડ લેવા મારે ઉપાડી લીધો ખબર ન રહી ને એમાં કા ઓલે પણ મોટો જબર થઈ ગયો હમ. પણ એમ ખબર નથી કાઈ ધરાકનો વેલો છે એ. એ ખેંચી લે આને જમરૂ ખાવા હંદે હડી જશે ખાઈ ગયા ને હડી ગયા એકલા. શેકલા ખાઈ જા અને હારા તે અમી ખાઈ જા ને હડી જા કાઈ અહીંયા તો પાઇનેપલ જવો પાઇનેપલ પછી કાઈ હે કાસુ છે અહીંયા આમ જો ધરાક ઓલું ધરાક હું મોસંબીમાં માર મધ છે હો લાઈક તો લીંબુડી છે લે આ લીંબુડીમાં મધ છે જવો મને દેખાતું નહીં પણ પાકી ગયું છે જરૂર હે ને માખું ઉડે હો મેં કોડે ને કે તંડા વિડિયો ઉતારે બીક તે માઈક ઉડે શું છે આપણે એને કઈ તા કરી હતી આપણને એ કઈ કરે આની દેખાડ તો મસ્ત દેખાય કળમ જો દેખાડ જો હે તો મોટો છે ભાઈ પાકવા દેવાનું છે હોય ને કા એને થી વઈ એક તો અહીં લીધો એક નાનો એવું તો ને અહીં લેવી ગયો તો અહીં પોડું છે એને આથે વઈ ગયો વલ્લા પણ ને અહીંયા અમારું મકાન અમાર મકાનની બાજુમાં કા એને એકલા એકલા હારું ન લાગે આંગળ સીધા માં
આ જમરૂખડી બહુ જમરૂખ ખડી જાય ફૂદા હાંદા ઉપાડી જાય પણ હવે તો છે ને હવે આને પણ રહેવા નથી દેતા હવે રહે પ્લાસ્ટિકના કાગળ બાંધો તમે બધાએ કીધું પણ હવે જમરૂખ મોટા થાય કે ખડે ખડે બાંધી દો બગેટા. હા આપણે જો ઘેરે વી આપણી રૂમમાં મસંબી મસ્ત મજાની ધોઈ નાખી પેલા ને હવે પાડવા મીડા સાયલું. વાહ જો તો આવી રીતને કઈ ફોલોનું સોલ્યુશન ફૂલ એમ ફૂલ રસ થયો ભાઈ ભાઈ ઘટે ની ઘરની કાંઈ હા તો બધે મોસંબી વાવી દે તો ભાઈ બહુ મોસંબી મસ્ત છે ને. વાહ ભાઈ આપણે તોય પાણી ને એવું ઘટે કે એક એટલે ઓલું થાય તોય દરિયાકાંઠે થાય એટલે સારું કહેવાય થોડું થોડું. તો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી બાટી દો એક મોસંબી ની એક આખી ડીશ ભરાઈ ગઈ તેરે મોસંબી. ગણે લો હે લે આને તો પછી ગણી લીધે 1000 છે કે 1000 7 9 10 ને 11 લઈ તે 11 છે હા 1000 શીરું છે ભાઈ મસ્ત ને હકીકતમાં રસદાર જ છે પોલી બોલી કાંઈ નહીં કાંઈ સરસ. વજન કેટલું 250 પેટ હશે તે તો હશે કે હા મોઢામાં પાણી આવે ને મોઢામાં પાણી હા આન આવે જ ને તને આવે મળ્યું તો હું તો બધા ફ્રેન્ડ ને કહેતા મોઢામાં પાણી આવે મોસંબી ખાવાની આમ વાસ કે મસ્ત મસ્ત એટલે કે સુગંધ કા. ચાલો તો હાલો તો વિડીયો પૂરો કરી દઈ. પીરાઈ ગઈ તેઓ હાલો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય.